સુરતના વરાછામાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે। નકલી પોલીસ બનીને આવેલા લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થયા। અમદાવાદથી સુરત બસમાં જતા આર મહેન્દ્રની સાથે આ બનાવ બન્યો। આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો। સોના ચાંદી અને રોકડ મળી કુલ 16.50 લાખની લૂંટ ચલાવાઈ। કર્મચારી ઉતરીને લેવા આવનારની રાહ જોતો હતો ત્યારે આ લૂંટની ઘટના બની। અજાણ્યા શખ્સો આવ્યા અને પોલીસની ઓળખ આપી ગાડીમાં આવ્યા અને આર મહિન્દ્રા આંગડિયા પેઢી સાથે 24 કલાકમાં આ બીજો બનાવ બન્યો। પહેલા બસમાંથી નજર ચૂકવી મુદ્દામાલ ચોરી કરી હતી। 26 લાખના સોના ચાંદીના અને રોકડના મુદ્દામાલની ચોરી થઈ। કુલ 42 લાખથી વધુ મુદ્દામાલ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે। વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે તો વરાછા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો 24 લાખના સોના ચાંદીના અને રોકડના મુદ્દામાલની ચોરી થઈ છે। કુલ 42 લાખથી વધુ મુદ્દામાલ ગયો હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે તો વરાછા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। કોણ હતું, કોના દ્વારા ચોરી કરવામાં આવી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતના વરાછામાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે। લાખોની ચોરી થઈ છે। સોના ચાંદીના દાગીના સહિતની ચોરી થઈ છે તો નકલી પોલીસ બનીને આવેલા લૂંટારાઓએ લૂંટ ચલાવી। અમદાવાદથી સુરત બસમાં જતા આર મહેન્દ્રની સાથે આ બનાવ બન્યો છે જેમાં આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો છે।